હેલો સ્ટુડન્ટ, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે પ્લેઝન્ટા પ્રિવિયા. ઓકે, પ્લેઝન્ટા પ્રિવિયા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો એની ડેફિનેશન જોઈ લઈએ. તો ડેફિનેશનમાં શું કહે છે? when the placenta is implanted partially or completely over the lower uterine segment is called placenta previa. શું કહે છે? તો જે આપણી પ્લેઝન્ટા છે, પ્લેઝન્ટા શું કરી રહી છે? પાર્શિયલી કાં તો કમ્પ્લીટલી ક્યાં ઇમ્પ્લાન્ટ થઈ રહી છે? તો લોવર જે યુટેરાઇન સેગમેન્ટ છે એ લોવર યુટેરાઇન સેગમેન્ટ ઉપર શું થઈ રહી છે? ઇમ્પ્લાન્ટ થઈ. હવે ઇમ્પ્લાન્ટ એટલે શું કહેવાશે? કે જે અટેચ થઈ રહી છે. તો પ્લેઝન્ટા ક્યાં અટેચ થઈ રહી છે? તો લોવર યુટેરાઇન સેગમેન્ટની અંદર શું થઈ રહી છે? અટેચ થઈ રહી છે. જે કન્ડિશનને આપણે શું કહીએ છીએ? પ્લેઝન્ટા પ્રિવિયા. ઓકે, નેક્સ્ટ જે છે આપણા એ શું છે? ટાઇપ્સ ઓફ ધી પ્લેઝન્ટા પ્રિવિયા. હવે ટાઇપ્સની અંદર આપણને 4 ટાઇપ જોવા મળે છે, જેની અંદર લો લાઇંગ પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળશે, માર્જિનલ પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળશે, ઇનકમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળશે અને લાસ્ટમાં કમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળે છે. નેક્સ્ટ જે છે આપણા ટાઇપ્સ એને આપણે ડિસ્ક્રાઇબ કરીને જોઈ લઈએ. ચલો શું કહે છે? પહેલો ટાઇપ લો લાઇંગ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે આની અંદર શું થાય છે? તો મેજર પાર્ટ ઓફ ધી પ્લેઝન્ટા એટ અપર સેગમેન્ટ. શું કહે છે? જે મોટા ભાગનો પ્લેઝન્ટાનો ભાગ છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો અપર સેગમેન્ટની અંદર જોવા મળે છે. સેકન્ડ શું કહે છે? ઇન્ટરનલ ઓસ ડઝ નોટ કવર. જે આપણું ઇન્ટરનલ ઓસ છે એ કવર થતું નથી. સેકન્ડ જે ટાઈપ હતો એ કયો છે? આપણો માર્જિનલ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે માર્જિનલ પ્લેઝન્ટા પ્રિવિયાની અંદર શું કહે છે? પ્લેઝન્ટા રીચ ટુ ધ માર્જિન ઓફ ધી ઇન્ટરનલ ઓસ. શું કહે છે? જે માર્જિન છે, જે કિનારી છે, એ કિનારી સુધી શું પહોંચી જાય છે? તમારી પ્લેઝન્ટા પહોંચી જાય છે. પરંતુ અહીંયા શું કહે છે? જે ઇન્ટરનલ ઓસ છે એ ઇન્ટરનલ ઓસ કવર થતું નથી. બીજું શું કહે છે? જે બ્લડ લોસ છે એ બ્લડ લોસ કેવો જોવા મળે છે? એવરેજ જોવા મળે છે. થર્ડ વન જે છે આપણું એ કયું છે? ઇનકમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે ઇનકમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયાનો મતલબ શું કહે છે? ઇન્ટરનલ ઓસ partially and incompletely cover but do not fully dilation. હવે શું કહે છે? કે જે ઇન્ટરનલ ઓસ હતું એ ઇન્ટરનલ ઓસ કવર થઈ ગયું છે. પાર્શિયલી એન્ડ કમ્પ્લીટલી શું થઈ ગયું છે? કવર થઈ ગયું છે. પરંતુ એ ક્યારે કવર થયેલું જોવા નથી મળતું? તો જ્યારે ફૂલ ડાયલેશન થઈ ગયું હોય એ ફૂલ ડાયલેશન વખતે આપણને કવર જોવા મળતું નથી. મતલબ સ્લાઇટલી ઓપન જોવા મળી શકે છે. એટલા માટે આપણે એને શું કીધું છે? ઇનકમ્પ્લીટ, મતલબ કે અધૂરું. એના પછી કયું છે? કમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે કમ્પ્લીટ પ્લેઝન્ટા પ્રિવિયાની અંદર શું કહે છે? પ્લેઝન્ટા કમ્પ્લીટલી કવર ધ ઇન્ટરનલ ઓસ. પ્લેઝન્ટા શું કરે છે? કમ્પ્લીટલી પૂરેપૂરી શું કરી દીધું છે? જે ઇન્ટરનલ ઓસ હતું એને આખું કવર કરી દીધું છે. હવે આ કન્ડિશનની અંદર ફૂલ ડાયલેશન જોવા મળે સર્વિક્સનું, છતાં પણ તમને જે ઇન્ટરનલ ઓસ છે એ ઓપન જોવા મળતો નથી. તો એ કોઝિસ ઓફ ધી પ્લેઝન્ટા પ્રિવિયા. હવે કોઝિસની અંદર શું કહે છે? પહેલું જે કારણ છે કેવું છે? અનનોન છે. અનનોન એટલે શું કહેવાશે? કે જેનું આપણે એક્ઝેક્ટલી કહી ના શકીએ કે આ જ કારણોસર જે બ્લીડિંગ છે પ્લેઝન્ટા પ્રિવિયાની એ થઈ રહી છે. સેકન્ડ શું છે? ડ્રોપિંગ ડાઉન થિયરી. શું કહે છે? ડ્રોપિંગ ડાઉન થિયરી. હવે ડ્રોપિંગ ડાઉન થિયરીની અંદર શું થાય છે? જે ફર્ટિલાઇઝ એગ છે આપણું, એ ફર્ટિલાઇઝ એગ સીધું લોવર યુટેરાઇન સેગમેન્ટની અંદર શું થઈ જાય છે? પડી જાય છે. એના કારણે બી આપણને આ પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળતું હોય છે. થર્ડ વન જે છે શું કહે છે? બિગ સરફેસ એરિયા ઓફ ધી પ્લેઝન્ટા. હવે શું કહે છે? જે પ્લેઝન્ટા છે, પ્લેઝન્ટાની સાઇઝ છે, એ જે સરફેસ છે, એ સરફેસ કેવો છે? વધારે પડતો મોટો છે. એ કેસીસની અંદર બી આપણને શું જોવા મળતું હોય છે? પ્લેઝન્ટા પ્રિવિયા જોવા મળતું હોય છે. હવે આવું કઈ કેસીસની અંદર થાય? તો જે મલ્ટિપલ પ્રેગ્નન્સી છે, ટ્વિન્સ પ્રેગ્નન્સી છે, આવી બધી જે કન્ડિશનો છે એ કન્ડિશનની અંદર આપણને બિગ સરફેસ ઓફ ધી પ્લેઝન્ટા જોવા મળે છે. તો એ કેસીસમાં બી પ્લેઝન્ટા ક્યાં ઇમ્પ્લાન્ટ થતી હોય છે? લોવર સેગમેન્ટની અંદર થતી હોય છે. હવે થોડા ઘણા રિસ્ક ફેક્ટર છે જે કોના ઉપર અસર કરે છે? પ્લેઝન્ટા પ્રિવિયાની કન્ડિશન છે એ થવા માટે જવાબદાર છે. તો કયા છે? પહેલું જે છે એ કયું છે? મલ્ટીપરાઇટી. ઓકે, જે પરાઇટી છે વુમનની એ 2 કરતા વધારે છે તો એ કેસીસમાં થઈ શકે છે. પછી એડવાન્સ મેટરનલ એજ. ઓકે, જે મધર છે એ મધરની એજ કેટલી છે? 35 થી અબોવ છે, 35 વર્ષ કરતા વધારે છે તો એ કેસીસમાં જોવા મળી શકે છે. પ્રીવિયસ સિઝેરિયન સેક્શન. પહેલા શું કરાવેલું છે? સિઝેરિયન સેક્શન કરાવેલું છે. ઓકે, એ કેસીસમાં પણ જોવા મળી શકે છે. બીજા ઘણા બધા રિસ્ક ફેક્ટર છે, જેમ કે સ્મોકિંગ કરે છે,
આલ્કોહોલિઝમ છે, ઓકે, આ બધા જે ફેક્ટર છે એ ફેક્ટર પણ શું કરતા હોય છે, પ્લેઝન્ટા પ્રિવિયાની કન્ડિશન માટે જવાબદાર હોય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ક્લિનિકલ ફીચર શું છે. હવે સાઇન એન્ડ સિમ્પટમ શું જોવા મળશે, તો સડન કોઝલેસ એન્ડ પેઇનલેસ બ્લીડિંગ શું જોવા મળે છે, સડનલી જે કોઝ કારણો વગર અથવા તો પેઇન વગર શું જોવા મળી શકે છે, આપણને બ્લીડિંગ જોવા મળી શકે છે. હવે બ્રાઇટ રેડ કલર બ્લડ, જે બ્લીડિંગ થઈ રહ્યું છે બ્લડ નું કલર કયો હોય છે, બ્રાઇટ રેડ કલર જોવા મળે છે. એના પછી શું છે, યુટ્રસ ફીલ રિલેક્સ, જે યુટ્રસ છે એ કેવું ફીલ કરતું એકદમ રિલેક્સ ફીલ કરે છે. નેક્સ્ટ શું કે છે, બ્લીડિંગ ઇઝ નોટ એસોસિએટેડ વિથ ધ એક્ટિવ, કોઈ બી એક્ટિવિટી વુમન કરે છે એ એક્ટિવિટીના કારણે બ્લીડિંગ જોવા મળતું નથી. ઓકે, આ શું હતા એના સાઇન એન્ડ સિમ્પટમ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ મેનેજમેન્ટ ઓફ ધી પ્લેઝન્ટા પ્રિવિયા. હવે જો પ્લેઝન્ટા પ્રિવિયા વાળા કોઈ વુમન આવેલા છે તમારી જોડે, તો તમે મેનેજમેન્ટ શું કરો છો, તો એની અંદર પહેલું શું છે આપણું, તો જનરલ અસેસમેન્ટ. જે પેશન્ટ તમારી જોડે આવે છે એ પેશન્ટનું આપણે શું કરીએ છીએ, જનરલ અસેસમેન્ટ. હવે જનરલ અસેસમેન્ટમાં કઈ કઈ વસ્તુ જોવાની છે, તો જે બ્લીડિંગ થઈ રહ્યું છે એ બ્લીડિંગ કેટલા ટાઈમથી થઈ રહ્યું છે, કેટલું બ્લડ લોસ થઈ ચૂક્યું છે, ઓકે, પેશન્ટ છે પેશન્ટનું જે હિમોગ્લોબિન લેવલ છે એ કેટલું છે એ ચેક કરાવવાનું રહેશે આપણે. તો પછી હિમોક્રિટ જે લેવલ છે પેશન્ટનું એ ચેક કરવાનું રહેશે આપણે. પછી જે જનરલ જે પેશન્ટની કન્ડિશન છે એ ચેક કરવાની, વાઇટલ સાઇન છે, એ બધી વસ્તુ એની અંદર આવશે, આપણા જનરલ અસેસમેન્ટની અંદર આવશે. એના પછી શું આવે છે, એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ એન્ડ એક્ટિવ મેનેજમેન્ટ. હવે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટની અંદર શું કરવાનું છે, નો એક્ટિવ બ્લીડિંગ, જે પેશન્ટ છે એની જોડે વધારે પડતું કઈ બ્લીડિંગ થતું નથી, ઓકે, માઇલ્ડ લેવલનું બ્લીડિંગ થાય છે તો તમે એની ટ્રીટમેન્ટ કરશો. નેક્સ્ટ છે પ્રેગ્નન્સી લેસ ધેન 37, જે પ્રેગ્નન્સી છે, ઓકે, જે વુમન છે એ વુમનની પ્રેગ્નન્સી કેટલા વીકથી ઓછી છે, તો 37 વીક કરતા કેવી છે, ઓછી છે. અને પેશન્ટ સ્ટેબલ હિમોડાયનેમિકલી, શું છે પેશન્ટ જેનું એનું હિમોગ્લોબિન લેવલ છે એ સ્ટેબલ છે પેશન્ટનું, ઓકે, તો એ કેસીસ. અને જે ફીટલ હાર્ટ સાઉન્ડ છે એ કેવા છે, પ્રેઝન્ટ છે. અને તો આપણે શું ટ્રાય કરીએ છીએ, તો ટ્રાય ટુ કન્ટિન્યુ પ્રેગ્નન્સી. એવા કેસીસની આ જે કન્ડિશનો છે એ કન્ડિશનની અંદર આપણે શું ટ્રાય કરીએ છીએ, જે પેશન્ટની પ્રેગ્નન્સી છે એ કન્ટિન્યુ રહે એવું શું કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ કયું છે આપણું એક્ટિવ મેનેજમેન્ટ. હવે એક્ટિવ મેનેજમેન્ટની અંદર શું કરવાનું છે, તો બ્લીડિંગ કન્ટિન્યુઅસ થઈ રહી છે, બ્લીડિંગ સ્ટોપ થઈ રહી નથી. સેકન્ડ શું કહે છે, પ્રેગ્નન્સી મોર ધેન 37 વીક, ઓકે, જે પ્રેગ્નન્સી છે એ કેટલા વીકથી વધારેની છે, તો 37 વીક કરતા વધારાની છે. પેશન્ટ અનસ્ટેબલ ઇન હિમોડાયનેમિક, પેશન્ટનું જે બ્લીડિંગ લેવલ છે વધારે છે, એના કારણે પેશન્ટનું જે હિમોગ્લોબિન લેવલ છે ઓછું થઈ રહ્યું છે, હિમોક્રિટ છે એ ઓછા થઈ રહ્યા છે. તો એ કેસીસની અંદર આપણું ફર્સ્ટ પ્રાયોરિટી શું હશે, ઇન્ડક્શન ઓફ ધી લેબર. મતલબ આપણે શું કરીએ છીએ, લેબરની પ્રોસેસ છે એ લેબરની પ્રોસેસ શું કરી દઈએ છીએ, સ્ટાર્ટ કરી દઈએ છીએ વિધાઉટ સીઈંગ ધ ડ્યુરેશન ઓફ ધી પ્રેગ્નન્સી. એ કેસીસની અંદર આપણે ડ્યુરેશન જોતા નથી. ઓકે,